સરકારે ગઈકાલે ટેક્સ રિફોર્મના ભાગરૂપે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। અત્યાર સુધી 4 અલગ અલગ જીએસટી સ્લેબ લાગુ હતા, પરંતુ હવે સરકારે તેને સરળ બનાવતા ફક્ત 2 જ સ્લેબ 5% અને 18% નક્કી કર્યા છે। આ પગલાથી સામાન્ય નાગરિકો સાથે ખેડૂતોને પણ સીધી રાહત મળશે। ખાસ કરીને ખેતી ઉત્પાદન સાથે સંકળાયેલા વસ્તુઓ પર 5% જીએસટી સ્લેબ લાગુ પડતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂત આગેવાન દિલીપ સખિયાએ જણાવ્યું કે અત્યાર સુધી ખેતીને લગતી બિયારણ, દવા અને અન્ય જરૂરી વસ્તુઓ પર 12, 18 અને 22% સુધીનો જીએસટી વસૂલાતો હતો। તે કારણે ખેડૂતો પર વધારાનો બોજો આવી રહ્યો હતો। હવે સરકારે આ તમામ વસ્તુઓને સીધો જ 5% સ્લેબ હેઠળ મૂકી છે। પરિણામે ખેડૂતોને ખેતી માટે જરૂરી સામગ્રી વસ્તુ સસ્તા દરે ઉપલબ્ધ થશે। તેમણે કહ્યું કે આ પગલાથી અમને ચોક્કસ આનંદ છે, પરંતુ અમારી માંગણી હંમેશા એવી રહી છે કે ખેતી ઉત્પાદન અને તેની સાથે સંબંધિત તમામ વસ્તુઓ પરથી જીએસટી સંપૂર્ણપણે હટાવવો જોઈએ, કારણ કે આપણો દેશ કૃષિ પ્રધાન દેશ છે અને દેશની 60 થી 65% વસ્તી ખેતી સાથે રીતે સંકળાયેલી છે। ખેડૂત આગેવાનો વર્ષોથી સરકાર સમક્ષ રજૂઆત કરતા આવ્યા છે કે ખેતીને લગતા ખર્ચમાં સીધી રાહત આપવામાં આવે, કેમ કે ખેડૂતોને પહેલેથી જ હવામાન, બજારની સ્થિતિ, પાકમાં થતા રોગચાળો અને ઉત્પાદન ખર્ચના વધારા જેવી અનેક મુશ્કેલીઓનો સામનો કરે છે। આવા સમયમાં બિયારણ, દવા અને ખાતર પરનો જીએસટી ખેડૂત માટે વધારાનો બોજ બની રહેતો હતો। સરકારે આ રજૂઆતને આંશિક રીતે સ્વીકારીને હાલની રાહત આપી છે। નમસ્કાર મિત્રો, આપના દેશ જે ખેતી પ્રધાન દેશ છે અને એ દેશની અંદર જ્યારે 60 થી 65% ખેતી અને ખેત પેદાશ સાથે જોડાયેલા હોય તો સ્વાભાવિક છે કે દેશના અર્થતંત્ર ઉપર ખેડૂતોની આશા અપેક્ષા હોય છે। સરકારે ખૂબ નવરાત્રી પહેલા આજે જે જીએસટી નો દર જે ઘટાડ્યો છે, જે 22, 18 અને 12% વાળો જે ખેતીમાં લગતા અલગ અલગ ટેક્સને જેને 5% લગી લઈ આવ્યા છે, એક ખેડૂત આગેવાન તરીકે અને ખેડૂતના દીકરા તરીકે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું। પરંતુ હજી પણ દિલની અપેક્ષા છે કે ખેત અને ખેત પેદાશ તમે ઘણા સમય ત્યાં રજૂઆત કરતા કે ખેતી અને ખેત પેદાશને લગતા કોઈ પણ સાધન સામગ્રી, બિયારણ, ખાતર હોય એની અંદર ટેક્સ લાગવો જ ન જોઈએ। આ લાંબી રજૂઆતને સરકારે થોડી ધ્યાનમાં રાખી અને 5% લઈ આવ્યા છે, એ બદલ હું દિલથી આભારી છું। ભારત માતા કી જય।